આપણે આજે આવી ગયા છીએ જુનાગઢમાં આવેલ દામોકુંડ. આ જુનાગઢથી આવતો રોડ છે અને આ જુનાગઢ તરફ આવતો રોડ છે અને આ છે દામોકુંડ. આ જે રોડ જાય છે એ ભવનાથ બાજુ જાય છે. આ છે જુનાગઢનો દામોદર કુંડ. ગિરનાર તળેટીની અંદર આવેલો છે. ઉપર જે મંદિર દેખાય છે તે દામોદર રાયનું મંદિર છે અને આપણે બરોબર દામોદર રાયના મંદિરની બાજુમાં જે પુલ છે ત્યાંથી આપણે જવાનું છે. હું તમને એક નવી જગ્યાએ બતાવીશ તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. આ છે દામોદર કુંડ. આ છે ગિરનારની વનરાયું. એકદમ લીલું છમ છે. જોતા એવી ભવ્ય સુંદરતા છે કે જોવાનું મન થઈ જાય. અને આપણે આજે જવાનું છે. જો સામે મંદિર તમને દેખાય છે કેસરી કલરનું જે છે તે ત્યાં જવાનું છે આપણે. એનું નામ છે શ્રી મુચકુંદ ગુફા. એની અંદર જઈને હું આજ તમને દર્શન કરાવીશ. તેને જવા માટે બે રસ્તા છે. એક આ બાજુથી પણ જઈ શકાય છે અને બીજો રસ્તો બાજુમાં જે દામોદર રાયનું મંદિર છે આ દામોદર રાયનું મંદિરથી રસ્તો આપણે જઈએ છીએ. દામોદર રાયના મંદિરથી પણ જઈ શકાય છે. આ તમે જોઈ રહ્યા છો તે દામોદર રાયનું મંદિર છે અને આ મંદિર જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલું દામોકુંડની અંદર છે. આ દામોદર રાયનું મંદિર છે. દામોદર રાયના મંદિરની અંદર શ્રી દામોદર રાયના દર્શન કરવા જોઈએ. જય શ્રી દામોદર રાય. આ દામોદર રાય છે. જય શ્રી દામોદર રાય. હવે આપણે મુચકુંદ ગુફા તરફ જઈ રહ્યા છીએ. આ એનો માર્ગ છે. સીધું ત્યાંથી જવાનું છે મુચકુંદ ગુફાએ. અને વચમાં આ રેવતી કુંડ આવે છે. તો તમે જોઈ રહ્યા છો રેવતી કુંડ છે. બહુ સરસ કુંડ છે. ભવ્ય એનું દેખાવ છે. ચારે બાજુ છે. વચમાં પાણી ભર્યું છે. બહુ જૂનો કુંડ છે. આ રેવતી કુંડ છે તે બહુ જૂનો કુંડ છે. હવે આપણે મુચકુંદ ગુફાની અંદર જઈ રહ્યા છીએ. આ છે મુચકુંદ ગુફા. એની અંદર જઈને આપણે દર્શન કરશું. મુચકુંદ ગુફા છે. અંદર ભવ્ય નજારો છે. મસ્ત ભગવાન છે અંદર. એકદમ શાંત જગ્યા અને સરસ આપણે અંદર બેસીને આનંદ થાય, શાંતિ થાય એવી આ જગ્યા છે. જો તમે જોઈ રહ્યા છો આ અખંડદત્ત દાદાનો ધૂણો છે. આ બાપુ છે. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. આજે અંદર મુચકુંદ ગુફાની અંદરનો નજારો છે. મહાદેવ છે. મુચકુંદ મહાદેવ જે છે તે એમના પણ દર્શન કરીશું આપણે. આ જે સાધુ સંતો છે બધા એમના પણ દર્શન આપણે કરીશું. સંતોના દર્શન કરીશું. આ મહાદેવ છે. શંભુ ભોળિયાનાથ મહાદેવ, જેને શ્રી મુચકુંદ મહાદેવ તરીકે પણ કહે છે. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. આ મુચકુંદ ગુફાની અંદર જવાનો રસ્તો છે. આપણે અંદર જઈ રહ્યા છીએ. નાનો એવો સાંકડો ગુફાનો રસ્તો છે. અંદર જશો એટલે માતા અન્નપૂર્ણા માતાનું મંદિર આવશે. પહેલાં આ માતાજીનું મંદિર છે. અન્નપૂર્ણા માતાજીનું મંદિર.
તમે જોઈ રહ્યા છો મા અન્નપૂર્ણાનું મંદિર છે. જય મા અન્નપૂર્ણા. ત્યાંથી આગળ હાલ્યા એટલે આ ગુફા જેવું જ છે. અંદર ચાલ્યા જવાનું છે. ફરતા 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 બે બાજુ લાદી ચોટાડેલી છે મસ્ત. અંદર હાલવાની જગ્યા પણ સારી છે. બીજા મહાદેવનું દર્શન થાય છે. આ નીલકંઠ મહાદેવનું મંદિર છે. જય નીલકંઠ મહાદેવ મંદિર. જય ભોળિયાનાથ. હનુમાન દાદા છે, ચામુંડા માતાજી છે, સૂર્યદેવ છે, ધર્મરાજ છે, યમરાજ છે. દરેક ભગવાનના ફોટા અહીં છે. આ અંદરનો ગુફાનો નજારો છે. આ બહાર નીકળવાનો માર્ગ છે. અહીંયા ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. હું ગુફાની અંદર છું એટલે થોડુંક એવું લાગે છે મને. અને અહીંથી ગુફાની બહાર નીકળવાનું છે. આ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. જય કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. આ ગુફાનો બહાર નીકળવાનો દરવાજો છે. તો આપણે બહાર આવી ગયા છીએ. ના તારે તરફ મંદિર છે મહાદેવનું. અંદર બતાવ્યું હતું એ જ. જય જય મહાદેવ.